નજીક ગોળીબારની એક ઘટના બની। વ્હાઇટ હાઉસથી થોડા બ્લોક દૂર બપોરે લગભગ 2:15 કલાકે એક હુમલાખોરે અચાનક વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના 2 સૈનિકો પર ગોળીબાર કર્યો। આ હુમલો ખૂબ જ લક્ષ્યાંકિત હુમલો હતો। શંકાસ્પદે હેન્ડગનથી ગોળીબાર કર્યો તો જવાબી કાર્યવાહીમાં હુમલાખોર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે। તેને પણ 4 ગોળી વાગી છે। નજીકના અન્ય રક્ષકોએ તેને દબોચી લીધો। હાલ બંને ઘાયલ સૈનિકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજધાનીમાં વધારાના 500 નેશનલ ગાર્ડ સૈનિકોને તૈનાત કરવાના આદેશ આપ્યા અને કહ્યું કે હુમલાખોરને કડક સજાનો સામનો કરવો પડશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નેશનલ ગાર્ડના 2 સૈનિકો પર ગોળીબાર કરનાર વ્યક્તિ પોતે ગંભીર રીતે ઘાયલ થયો છે। તેને ભારે કિંમત ચૂકવવી પડશે। બંને સૈનિકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે। તેમને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। મુંબઈના વર્લી સી લિંક પર મોડી રાત્રે એક કારમાં અચાનક આગ લાગી હતી। કાર સંપૂર્ણપણે નાશ પામી હતી। કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી ગયા હતા। કોઈને જાનહાનિ થઈ ન હતી। તસવીરોમાં જોઈ શકાય છે જ્યારે કારમાં આગ લાગી ત્યારે હાઈવે પર કેવો માહોલ હતો। કાર સંપૂર્ણપણે આગમાં ભસ્મીભૂત થઈ ગઈ તો કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે। થોડીવાર માટે અહીંયા અફરાતફરી પણ મચી હતી। આસપાસથી પસાર થતા વાહન ચાલકો છે એ પણ જોઈને સ્તબ્ધ બની ગયા હતા। મુંબઈનો આ બનાવ છે। કારમાં અચાનક આગ લાગી હતી। આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું ન હતું। જો કે કારમાં સવાર જે તમામ લોકો હતા તેમનો આબાદ બચાવ થયો છે। ગુજરાતીઓ માટે હરખની ઘડી, કારણ કે કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળી છે। કોમનવેલ્થ ગેમ્સ 2030 આપણા અમદાવાદમાં યોજાશે। સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી બેઠકમાં અમદાવાદની યજમાની પર મંજૂરીની મહોર લગાવાઈ છે। આ તરફ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે। તેમણે લખ્યું છે કે ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે બીડ જીતી લીધી છે। તેનો આનંદ છે। ભારતના લોકો અને રમતગમત ઇકોસિસ્ટમને અભિનંદન। આપણી સામૂહિક પ્રતિબદ્ધતા અને રમતગમતની ભાવનાએ ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર વધુ મજબૂત રીતે સ્થાન આપ્યું છે। વસુદેવ કુટુંબકમના સિદ્ધાંતો સાથે આપણે આ ઐતિહાસિક રમતોને ખૂબ જ ઉત્સાહથી ઉજવવા આતુર છીએ। આપણે દુનિયાનું સ્વાગત કરવા આતુર છીએ। ગ્લાસ્ગોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ગૌરવપૂર્ણ પળના સાક્ષી બન્યા। ગુજરાતને યજમાનપણું મળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરી। તેમણે કહ્યું કે આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે। કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેનું આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે। અમદાવાદ વિશ્વને આવકારવા માટે તૈયાર છે। આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં પરંતુ અમારી એકતા અને શ્રેષ્ઠતાને પણ પ્રદર્શિત કરશે। Thank you to the Commonwealth Sports family for declaring Bharat's Ahmedabad as the host city of the Commonwealth Games 2030. 2030 marks the centenary of the Commonwealth sport movement. Hosting this edition is not just an honor, it is a responsibility to celebrate 100 years and to shape the next 100 years. Ahmedabad stand ready for the responsibility. Commonwealth Game ભારતમાં અને ભારતમાં ગુજરાતમાં રમાય એ આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે। માનનીય વડાપ્રધાન શ્રી જે પ્રમાણે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે એ ઇન્ટરનેશનલ કક્ષાનું થયું છે એ વાતની આ સાબિતી છે। अपना सब माटे आ गौरवनी क्षण है। मुझे पूरा विश्वास है आने वाले दिनों में 2036 में भारत यानी कि आने वाले 10 साल में भारत दुनिया में 1 से 10 क्रम के स्पोर्टिंग नेशन में अपना स्थान हासिल करेगा। और हमने ये रोड मैप तय करा है कि जब 2047 में जब देश आज़ादी का शताब्दी वर्ष मनाता हो तब हम दुनिया में 1 से 5 क्रम के टॉप स्पोर्टिंग नेशन में भारत का नाम अवश्य नामांकित करेंगे। दोस्तों, मैं देश के सभी एथलीट को, देश के सभी युवाओं को खेलने के लिए, अपना परफॉर्मेंस करने के लिए, अपना स्वयं